બનાસકાંઠાના ઓગડામાં ઠાકોર સમાજનું મહાસંમેલન શરૂ થયું। ઠાકોર સમાજના નવા બંધારણની જાહેરાત કરવામાં આવશે। સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી સમાજના લોકો ઉમટી પડશે। કુરિવાજોને તિલાંજલિ આપી નવું બંધારણ બનાવવામાં આવશે। સામાજિક બંધારણનો અમલ કરવો સૌને સંકલ્પ લેવડાવશે। તો રાજકીય આગેવાનો અને સંતો પણ સંમેલનમાં ઉપસ્થિત રહેશે। તો કુરિવાજોને તિલાંજલિ આપવા નવું બંધારણ બનાવવામાં આવશે। સામાજિક બંધારણનો અમલ કરવા સૌને સંકલ્પ લેવડાવવામાં આવશે। તો લોકો ઉમટી પડશે। રાજકીય આગેવાનો અને સંતો પણ આ સંમેલનમાં ઉપસ્થિત રહેશે। ઠાકોર સમાજનું સંમેલન બનાસકાંઠાના ઓગડમાં ઠાકોર સમાજનું મહાસંમેલન શરૂ થયું છે। તો ઠાકોર સમાજના નવા બંધારણની જાહેરાત કરવામાં આવશે આ સંમેલનમાં। ત્યારે સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતા। તો બનાસકાંઠાના ઓગડમાં આજે ઠાકોર સમાજનું મહાસંમેલન ચાલી રહ્યું છે। તેમાં ઠાકોર સમાજના નવા બંધારણની જાહેરાત કરવામાં આવશે। સમાજના બંધારણમાં શું હશે? સગાઈમાં મહત્તમ 21 લોકો જ હાજર રહેશે। નવું બંધારણ જાહેર કરવામાં આવશે। આજે મહાસંમેલન યોજાયું છે। તમામ પ્રસંગોમાં ઓઢમણા પ્રથા બંધ કરવામાં આવશે। અનેક પ્રથા અને કુરિવાજોને તિલાંજલિ આપવામાં આવશે। લગ્નમાં પત્રિકાની જગ્યાએ સાદું કે ડિજિટલ આમંત્રણ આપવામાં આવશે। લોકોને પડતી મુશ્કેલી ખર્ચાનું ભારણ જે વધી રહ્યું છે તેને લઈ આ બંધારણ જાનમાં માત્ર 11 વાહનો અને 100 લોકો જ રહેશે। આ બંધારણમાં શું હશે તેને લઈ વાત કરી રહ્યા છીએ। વરઘોડો, ડીજે અને દેખાડો સંપૂર્ણપણે બંધ રહેશે। તો મામેરું વધુમાં વધુ 1.51 લાખ રૂપિયા હશે। આ બંધારણ જે જાહેર કરવામાં આવશે સમાજના બંધારણમાં શું હશે? સનરૂફ ગાડી એન્ટ્રી હલ્દી જેવી પ્રથા બંધ કરવામાં આવશે। સનરૂફ ગાડી એન્ટ્રી જેવી હલ્દી જેવી પ્રથા બંધ કરવામાં આવશે। તો ભોજનમાં સાદું મેનુ દાળ ભાત શાક પૂરી રાખવામાં આવશે। જન્મદિવસ ઉજવણી સંપૂર્ણ બંધ કરવામાં આવશે। કુરિવાજોને તિલાંજલિ આપવામાં આવશે। સાથે બીમારી પ્રસંગે રાવણ બોલામણા બંધ કરવામાં આવશે। સમાજનું ઠાકોર ક્ષત્રિય ઠાકોર સમાજનું મહાસંમેલન તેમાં બંધારણ જાહેર કરવામાં આવશે। કોઈપણ પ્રસંગમાં નશાકારક પદાર્થો પર પ્રતિબંધ મૂકવામાં આવશે। સમાજને શિક્ષિત બનાવવા વ્યસન મુક્ત બનાવવા પ્રયાસ હાથ ધરવામાં આવશે। સમાજ શિક્ષિત બને વ્યસન મુક્ત થાય તેવો પ્રયાસ કરવામાં આવશે। ભાગીને કરેલા પ્રેમ લગ્નો અસ્વીકાર કરવામાં આવશે। ભાગીને કરેલા લગ્નને મંજૂરી આપવામાં નહીં આવે। પ્રેમ લગ્ન માટે માતા પિતાની મંજૂરી ફરજિયાત રહેશે। આ મહત્વની વાત જેના પર સૌ કોઈની નજર છે। પ્રેમ લગ્ન માટે માતા પિતાની મંજૂરી ફરજિયાત રહેશે। બનાસકાંઠાના ઓગડમાં અત્યારે જે સંમેલન ચાલી રહ્યું છે ક્ષત્રિય ઠાકોર સમાજનું મહાસંમેલન તેને લઈ હાલ સૌ કોઈની નજર આ બંધારણમાં કુરિવાજોને તિલાંજલિ આપવામાં આવશે। અનેક નવા નિયમો આ બંધારણમાં જાહેર કરવામાં આવશે। ચાંદી સોનાના ભાવ બહુ વધી રહ્યા છે અને સામે આવક બહુ ઓછી છે। બધા ખેડૂતો છે, મજૂરો છે, ગરીબો છે। દેખાદેખી એટલી બધી વધી ગઈ છે। સમાજમાં એક માન જાળવવા માટે પિતા દીકરીને પરણાવવા ખૂબ ખર્ચો કરે છે। આ બંધારણ બિલકુલ યોગ્ય છે અને બધાએ ગરીબ હોય, મજૂર હોય કે અમીર હોય બધાએ તેનો અમલ કરવો એ યોગ્ય બાબત કહેવાય। પૈસા આપણે દીકરીના શિક્ષણ પાછળ ઉપયોગ કરીએ તો એ દીકરીને ઉચ્ચ શિક્ષણ મળશે અને સામેવાળાનું ઘર પણ સુખી થશે। કારણ કે ખોટા ખર્ચા કરવાથી કોઈ ફાયદો નથી। મારો પણ એવો મંતવ્ય છે કે ઠાકોર સમાજ જે વર્ષોથી રિવાજોમાં અને ખોટી રીતે દાખલા તરીકે લગ્ન પ્રસંગમાં એન્ટ્રી કરવી, મોટા મોટા જમણવારવા અને ભવ્ય મંડપોનું હલ્દી રસમ આવું જે આયોજન કરે છે એ ખોટા ખર્ચા આપણે બંધ કરી અને જેટલું બને એટલે આપણે શિક્ષણ તરફ ખર્ચ કરવો જોઈએ જેથી આપણી આવનારી પેઢી શિક્ષિત બને। કે આપણી સમાજમાં શિક્ષણ પ્રત્યે આકર્ષ હોવો જોઈએ। અને જે સામાજિક કાર્યકર્તાઓ છે એમને પણ 2 ટકોર કહું છું કે તમે રાજકારણમાં ધ્યાન આપો એમનો વાંધો નથી પણ શિક્ષણ તરફ પણ ધ્યાન આપો। આજે સમાજમાં ખોટા કુરિવાજો છે કે વધારે પડતો દેખાવ કરવો એ બધા ઉપર
ધ્યાન આપવું જોઈએ અને એ વસ્તુનો ઘટાડો કરીને આપણે શિક્ષણ ઉપર જે આપણું બાળક હોય કે બીજાનું બાળક હોય કે સમાજનું બીજાનું બાળક છે એને પણ આપણે સહાય કરવા માટે કોઈ બી રીતે સંસ્થાઓમાં જોડાવવું જોઈએ. આજકાલ દીકરીઓ ભાગીને લગ્ન કરે છે આ સમાજ માટે યોગ્ય નથી, કારણ કે આની અસર બીજા લોકો પર ખરાબ પડતી હોય છે. આના કારણે મા બાપની આબરૂ પણ હચવાતી નથી, ગામની પણ હચવાતી નથી. એટલા માટે ઠાકોર સમાજે જે બંધારણમાં નિયમો જે કર્યા છે એ યોગ્ય છે. આજે ઠાકોર સમાજનું જે બંધારણ થઈ રહ્યું છે એ બંધારણનો અમલ કરવામાં સામાજિક પ્રસંગોમાં મુખ્ય ફાળો મહિલાઓનો છે. આ સંમેલનની અંદર વધારે મહિલાઓ સામેલ થાય એ અમારો પોતાનો વ્યક્તિગત વિચાર હતો. બધાને આમંત્રણ આપ્યું છે અને મહિલાઓ પણ આ સંમેલનમાં આવેલી છે. ખૂબ આનંદનો વાત છે. અને આજ સામાજિક પ્રસંગો ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, પણ એ ટાઈમ એક પારિવારિક હોય છે. તો આજે અમે બધા પારિવારિક રીતે બધા ભેગા બેઠા છીએ. એટલે પહેલેથી જ પારિવારિક સમાજ હોય ત્યાં સમરસતા દેખાવી જોઈએ અને આ સમરસતાના દર્શન થઈ રહ્યા છે. બંધારણની જાહેરાત પણ હું પોતે કરીશ, એમાં પણ મહિલા સશક્તિકરણને જવાબદારી સોંપી.